જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે, જી એની સવારે સંત ને સાવજ તણે ગાંડી જનેતા ગીર છે, એ ગીરની આંબાઝરીના જ્યાં ખળકતા નીર છે, અને પ્રગટ બિરાજે સૌરાષ્ટ્રમાં સંત ગીગડા પીર છે, એવા આપા ગીગા મંદિરના પૂજ્ય મહંત શ્રી જયરામ બાપુ કાપડિયા અને કોઠારી શ્રી હરિબાપુ કાપડિયા અહીંયા ઉપસ્થિત છે. તાળીઓના નાદથી વધાવીએ. બાપુ, આપની ઉપસ્થિતિએ આજે અમારા કાર્યક્રમને ભવ્ય અને દિવ્ય બનાવ્યો છે. આ સંસ્કૃતિને, હિન્દુ સનાતન સંસ્કૃતિને જો જીવતી જાગતી અને આ યુવાનોના હૃદયની અંદર સંસ્કારોનું સિંચન થયું હોય તો આપ સમા સંતો થકી થયું છે. આ બગસરાની અંદર આપા ગીગા મંદિર નવનિર્માણ થઈ રહ્યું છે, અને આ આપા ગીગા મંદિર જ્યાં સુધી નવનિર્માણ ન થઈ જાય ત્યાં સુધી આ જયરામ બાપુ પગની અંદર ચપ્પલ નથી પહેરવાના. એ વર્ષોથી નથી પહેરતા, અને જ્યાં સુધી એ મંદિર નિર્માણ ન થાય ત્યાં સુધી પગની અંદર એ ચપ્પલ નથી પહેરવાના. આ સંત છે, પણ અંદર સંતપણું કેવું હોય એની મારે તમને વાત કરવી છે. પણ એ જ્યાં સુધી મંદિર નિર્માણ ન થઈ જાય, એનું દાન પૂર્ણ ન થાય ત્યાં સુધી મંદિર પૂર્ણ ન થાય. એટલા માટે જ આ 51,000 રૂપિયાનું જે આપના દ્વારા અનુદાન મળ્યું છે, એ અનુદાન અમે આપા ગીગા મંદિરને બગસરાને અર્પણ કરીએ છીએ, અને આપા ગીગાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ મંદિરનું કામ ઝડપથી પરિપૂર્ણ થાય અને આપા ગીગાની કૃપા વરસતી રહે. કારણ કે આ સુરતની જનતા છે, આ સુરતના લોકો છે, દયા, દાન અને દાતારોની ભૂમિ એટલે સુરત કહેવાય, જ્યાં અર્પણ, તર્પણ અને સમર્પણ હંમેશા વહેતું હોય છે. એટલે કદાચ આ સંસ્કૃતિ ધામ તો બની જશે, પણ સંસ્કૃતિ ધામ કાયમ માટે ચાલશે એવી આ સુરતની તાકાત અને સુરતની તાસીર છે. એટલે આ આપા ગીગા મંદિર તરફથી મળેલું 51,000 રૂપિયાનું યોગદાન આ યુવા સંસ્કૃતિ પરિવાર આપા ગીગા મંદિરના નિર્માણની અંદર અર્પણ કરે છે. બાપુ, આપનો રાજીપા બદલ અમે ખૂબ ખૂબ આપનો આભાર વ્યક્ત કરીએ છીએ.